નમસ્કાર ઉમેદવાર મિત્રો મિત્રો ટેટ આંકડે કે મેરિટ એનાલિસિસ આપણે લઈને આવ્યા છીએ। ટેટ 2022માં વિષય વાઇઝ કેટલા ફોર્મ ભરાયા હતા, ટેટ 2019 અને 2022 સુધીમાં કેટલું મેરિટ તમારું રહ્યું હતું, જુઓ મિત્રો કેટલા ઉમેદવારો છે અહીંયા પાસ અને કેટલા નાપાસ જોવા મળી રહ્યા છે। એકવાર માહિતી જોવાનું ભૂલતા નહીં, મહત્વની અપડેટ છે। જે પણ વિદ્યા સહાયકના ઉમેદવારો છે એમના માટે આ મહત્વની અપડેટ જોવા મળી રહી છે। તો શું છે મિત્રો 2022 અને 2019 વચ્ચેનું જે રહસ્ય, કેમ કે એના વચ્ચે એક આપણને અનુમાનિત મેરિટ પણ આપણને મળે છે કે કેટલા વચ્ચે આ જો મેરિટ આટલું આ તબક્કામાં આટલું મેરિટ રહ્યું છે અને આ વિષયમાં જગ્યાઓ હતી ને આટલું મેરિટ રહ્યું છે, તો આપણને એક અનુમાનિત આપણને એક માહિતી મળી શકે છે। જગ્યાઓ કેટલી છે વિષય વાઇઝ એની પણ એક પ્રોપર માહિતી આપી। મિત્રો વિડીયો અંત સુધી નિહાળજો, નવા છો ચેનલ પર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો શું અપડેટ છે આપણે વિગતવાર થોડી ચર્ચા કરીએ। એના પહેલા મિત્રો ખાસ સૂચના છે, જેમને પણ અગાઉ જે વિદ્યા સહાયક ભરતી વધારે બાબતે મિત્રો મહત્વની અપડેટો ચાલુ છે એમાં ભાગ નથી લીધો મિત્રો, કલેક્ટર સુધી જે આવેદનો આપવામાં આવી રહ્યા છે એ આવેદનમાં જરૂરથી ભાગ લ્યો, જેથી બેનિફિટ જે એન્ડ ઉપર જેમના માર્ક્સ છે, જે લોકો મેરિટના એન્ડ ઉપર અટકી રહ્યા છે એમનો પણ ફાયદો રહે, એટલે બેનિફિટ રહે। તો શું અપડેટ છે આપણે વિગતવાર થોડી ચર્ચા કરીએ। તો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે તો કે આપણે અગાઉ પણ એક અપડેટ મૂકેલી છે જેમાં ટેટ 1-2નું મેરિટ બાબતે, પરંતુ ઘણા ઉમેદવારો હતા જેમને 2019 થી માંડી 2022નું મેરિટ કેટલું રહ્યું એના ઉપર થોડી વાત કરીએ। તો તમે મિત્રો તમે જોઈ રહ્યા ટેટ 2 પરિણામ વિગતો આપણે થોડી ડિસ્કસ કરીએ, જેમાં ગણિત વિજ્ઞાન પાસ ઉમેદવારો, નાપાસ અને ટકાવારી તમે જોઈ રહ્યા છો, જેમાં સૌથી ઓછું ટેટ 2ની ટકાવારી તો ભાષામાં જોવા મળી રહ્યું છે 4% જેટલી, જ્યારે કુલ આંકડો આપણને 15 જેટલો જોવા મળી રહ્યો છે। સાથે મિત્રો તમે જોઈ રહ્યા છો ઉમેદવારો 2,37,700 જેટલા કુલ ઉમેદવારો જોવા મળી રહ્યા છે, જ્યારે 150 માંથી 90 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 22,162 જેટલા અને 150 ગુણમાંથી 105 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 4,316, જ્યારે 150 ગુણમાંથી 120 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 259 જોવા મળી રહી છે। મિત્રો આ 5% તમે જોઈ રહ્યા છો, જેમાં 31, 44, 4, 26 ભાષામાં અને સામાજિક વિજ્ઞાનમાં પણ તમે જોઈ રહ્યા છો 19 જેટલું આપણને મેરિટ જોવા મળી રહ્યું છે। તો આ જે ટેટ 2 પરિણામની વિગતો છે, જે વિગતો પણ નક્કી કરે છે કે આપણું મેરિટ કેટલું જશે, કેમ કે જો આટલા ગણિત વિજ્ઞાનમાં આટલી જગ્યાઓ છે તો એ ગણિત વિજ્ઞાનમાં કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ છે એ જગ્યાઓ પ્રમાણે આપણે મેરિટ નક્કી કરી શકીએ છીએ। કેમ કે આપણને ખબર છે કે ગણિત વિજ્ઞાનમાં આટલા પાસ ઉમેદવારો થયા છે તો સામે જગ્યાઓ કેટલી છે, જગ્યાઓ છે તો એ કેટેગરી પ્રમાણે કેટલી છે, તો એ પ્રમાણે આપણું એક જે મેરિટ છે એ આપણે નક્કી કરી શકીએ છીએ। બાકી મિત્રો ઓફિશિયલ અપડેટ શું છે આપણે વિગતવાર થોડી ચર્ચા કરીએ। મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે જે છે સામાન્ય જે તબક્કો હતો, જે 2022 વિદ્યા સહાયક પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5ની ટેટ 1ની મિત્રો વાત થઈ રહી છે અહીંયા। તો તમે જોઈ રહ્યા છો છેલ્લું જે ઉમેદવારો હતા કેટલા ફોર્મ ભર્યા હતા એના ઉપર વાત કરીએ। 2022માં 9,818 ફોર્મ ભરાયા હતા, જ્યારે છેલ્લું મેરિટ તમને અહીંયા જોવા મળી રહ્યું છે એ છે 52.52 જેટલું અહીંયા વિદ્યા સહાયકમાં 1 થી 5માં 2022માં સામાન્યમાં જોવા મળ્યું હતું। મિત્રો ઘટમાં પણ તમને માહિતી છે આપવાનું છું। હવે બીજી મહત્વની અપડેટ આપું મિત્રો બે ઘટની જગ્યાઓમાં। તો 2022માં વિદ્યા સહાયકમાં ઉચ્ચતર પ્રાથમિક શાળા સામાજિક વિજ્ઞાનમાં ગુજરાતી મીડિયમમાં કેટલું રહ્યું હતું, તો છેલ્લે તમે મિત્રો અહીંયા જોવા મળી રહ્યું છે છેલ્લો ઉમેદવારો કેટલો છે, જ્યારે ફર્સ્ટમાં તમે જોઈ રહ્યા છો 11,427 થી શરૂ થાય છે, જ્યારે 54 અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો 11,400 અને 42 જેટલા ઉમેદવારો છેલ્લો હતો અને એમનું મેરિટ છે મિત્રો 50.8110 જેટલું અહીંયા મેરિટ જોવા મળ્યું હતું 2022ની ઘટની જગ્યાઓમાં। તો આ હતું ઉચ્ચતર પ્રાથમિક શાળા સામાજિક વિજ્ઞાનનું। આના પછી મિત્રો વિગતવાર થોડી ચર્ચા કરીએ તો કે સામાન્ય 2022માં વિદ્યા સહાયક ઉચ્ચતર પ્રાથમિક શાળા સામાજિક વિજ્ઞાન ગુજરાતી મીડિયમની વાત કરીએ, જે સામાન્ય મિત્રો એ હતી ઘટની આ હતું સામાન્ય। તો સામાન્ય મિત્રો તમે જોઈ રહ્યા 13,491 જેટલા જે છે એ સર એટલે અહીંયા તમે જોઈ રહ્યા છો ફોર્મની અરજી નંબર છે, એપ્લિકેશન નંબર છે અહીંયા, અને અહીંયા મેરિટ નંબર છે મિત્રો, જ્યારે કેટેગરી મેરિટ નંબર અને અહીંયા ટોટલ મેરિટ આપણને જોવા મળી રહ્યું છે સામાજિક વિજ્ઞાનમાં જે 44 જેટલું પણ જોવા મળ્યું હતું 2022માં સામાન્ય તબક્કામાં।
તો સામાન્ય અને ઘટના જે જગ્યાઓ છે એમાં કેટલો ડિફરન્સ તમને જોવા મળી રહ્યું છે એ પણ તમને માહિતી આપીએ મિત્રો. આના પછી છે અંગ્રેજીમાં. તો ઘણા ઉમેદવારો છે જે સામાન્ય જગ્યાઓમાં અંગ્રેજીમાં તમે જોઈ રહ્યા છો 6169 જેટલા જે છેલ્લી અરજી આવી હતી, જેમાં મિત્રો મેરિટ તમે જોઈ રહ્યા છો 510334 જેટલું મિત્રો મેરિટ તમારું રહ્યું હતું, જે હતું અંગ્રેજીમાં. તો આના પછી મિત્રો ડિસ્કસ કરીએ સામાન્ય 2022 ની વાત કરીએ તો ઉચ્ચતર પ્રાથમિક શાળા ભાષા ગુજરાતીમાં તમે જોઈ રહ્યા છો અહીંયા ગુજરાતીમાં તો છેલ્લો ક્રમાંક 4035મો હતો, જ્યારે અહીંયા એપ્લિકેશન નંબર છે, અહીંયા મેરિટ નંબર છે, કેટેગરી ઓપન કેટેગરીનો હતો અને એમનું મેરિટ મિત્રો 4462 જેટલું જોવા મળ્યું હતું. તો આ હતું મિત્રો ઉચ્ચતર પ્રાથમિક શાળા સામાન્ય 2022ની જે સામાન્ય જગ્યાઓની માહિતી. હવે આના પછી મિત્રો મહત્વની બીજી અપડેટ તો કે બીજું છે ભાષા અને હિન્દી ગુજરાતી મીડિયમની વાત કરીએ. સામાન્યમાં 2022માં કેટલું રહ્યું હતું તો છેલ્લો ક્રમાંક અહીંયા 2061 આપણને જોવા મળી રહ્યો છે. અહીંયા એપ્લિકેશન નંબર છે, મેરિટ નંબર છે, કેટેગરી નંબર છે અને ટોટલ જે કટ ઓફ વાત કરીએ તો 531167 જેટલું અહીંયા મેરિટ આપણને બનતું જોવા મળી રહ્યું છે. તો મિત્રો આથી આપણે એક અંદાજો લગાવી શકીએ છીએ કે જે સામાન્યમાં 2022માં કેટલું રહ્યું હતું. હવે વાત કરીએ મિત્રો તો કે વિગતવાર થોડી ચર્ચા કરીએ સામાન્ય 2022માં ભાષા સંસ્કૃતની થોડી વાત કરીએ તો મિત્રો સંસ્કૃત ભાષામાં તમે જોઈ રહ્યા છો 2131 છેલ્લો 2131 જેટલો અહીંયા આંકડો જોવા મળ્યો હતો, જ્યારે પીચ કેટેગરીના ઉમેદવારો હતા જેમનું મેરિટ 52 77 74 જેટલું બન્યું હતું. તો મિત્રો તમે જોઈ રહ્યા છો ભાષા સંસ્કૃતમાં પણ 2022માં કેટલું આપણને ટેટ 1માં જોવા મળ્યું હતું. હવે આના પછી મિત્રો થોડું ડિસ્કસ કરીએ બીજું છે કે છઠ્ઠો તબક્કો, કેમ કે 7મો અને છઠ્ઠો તબક્કો નક્કી કરે છે મિત્રો કેટલું કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે અને એ અનામત કેટેગરી સિવાય જો જગ્યાઓ છે તો એમને કેટલું કટ ઓફ રહ્યું હતું એના ઉપર થોડી વાત કરીએ. તો છઠ્ઠા તબક્કા સામાન્ય જગ્યાઓમાં મિત્રો જેમાં 1 થી 5 અને 6 થી 8ની વાત કરીએ, જેમાં તમે જોઈ રહ્યા છો ગુજરાતીમાં 70, હિન્દીમાં 68, અંગ્રેજીમાં 72, સામાજિક વિજ્ઞાનમાં 74, વિજ્ઞાન પ્રવાહમાં 66 અને વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં 71 જેટલું કટ ઓફ આપણને જોવા મળી હતું. જ્યારે અનામત કેટેગરીની વાત કરીએ મિત્રો જેમાં એસટીની વાત કરીએ તો એસટીમાં 52 ગણિત વિજ્ઞાનમાં જોવા મળ્યું હતું, જ્યારે હિન્દીમાં 65 જેટલું ફિમેલમાં, જ્યારે 69 જેટલું ફિમેલમાં એસટીમાં જોવા મળ્યું હતું, જ્યારે 67 જેટલું વિજ્ઞાન પ્રવાહ સિવાયના એસટીમાં કેટેગરીમાં જોવા મળ્યું હતું. જ્યારે એસસીબીસીની વાત કરીએ મિત્રો તો તમે ગણિત વિજ્ઞાનમાં 68 20 48, જ્યારે ગુજરાતીમાં મિત્રો તમારું જોવા મળી રહ્યું છે 70 24 10 જેટલું કટ ઓફ આપણને જોવા મળી રહ્યું છે. તો આ હતું છઠ્ઠો તબક્કો. તો આ પ્રમાણે આપણે નક્કી કરી શકીએ છીએ કે છેલ્લા તબક્કામાં 7મા તબક્કામાં કેટલું મેરિટ રહી શકે છે એ પણ જુઓ. તો પ્રતીક્ષા યાદીમાં ઘણા પણ ઉમેદવારો હોય છે જે પ્રતીક્ષા યાદીની રાહ જોઈને બેઠા હોય છે. તમે જોઈ રહ્યા છો ઓપન કેટેગરી જે અહીંયા પ્રતીક્ષા યાદી જે આપેલી છે, જેમાં પ્રતીક્ષા યાદીમાં મિત્રો જેની જગ્યાઓ ખાલી હોય છે એ પ્રતીક્ષા યાદી જાહેર પાડવામાં આવે છે, જેમાં તમે જોઈ રહ્યા છો અનુસૂચિત જાતિ એસસીમાં ગણિત વિજ્ઞાનમાં 67 જેટલું છે, અનુસૂચિત જનજાતિ 69 જેટલું અહીંયા જોવા મળી રહ્યું છે, શારીરિક શિક્ષણ એસસીબીસીમાં 69 11% જેટલું તમને અહીંયા જોવા મળ્યું છે. તો આ તો જિલ્લા પસંદગી સ્થળ સરકારી પ્રાથમિક શાળા 2 સેક્ટર ગાંધીનગરથી અહીં તમે જોઈ રહ્યા છો, જેમાં મેરિટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકાશે. તો આ તો મિત્રો 2018-19 તમે જોઈ રહ્યા છો વિદ્યા સહાયકનું 2018-19નું છે વર્ષ. તો 2018-19માં પણ આટલું કટ ઓફ તમારું જે પ્રતીક્ષા યાદીમાં જોવા મળ્યું હતું. બાકી મિત્રો તમે અંગ્રેજીમાં 73-45% તમે જોઈ રહ્યા છો, સંસ્કૃતમાં 71-70 જોવા મળી રહ્યું, સામાજિક વિજ્ઞાનમાં 75-56 ઓપન કેટેગરીમાં જોવા મળ્યું છે. તો સાથે મિત્રો સામાજિક વિજ્ઞાનમાં અનુસૂચિત જનજાતિ એસટીમાં 70 જેટલું આપણને 2018-19માં જોવા મળ્યું હતું, જ્યારે એસસીબીસીમાં મિત્રો સામાજિક વિજ્ઞાનમાં 75-07 જેટલું કટ ઓફ જોવા મળ્યું હતું. બાકી મિત્રો આ હતું 18-19નું જે તમે છેલ્લું પ્રતીક્ષા યાદી પણ જોવા મળી શકે છે. બાકી મિત્રો વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરી તમારા મિત્ર સર્કલમાં જરૂરથી શેર કરવાનું ભૂલશો નહીં. બાકી મિત્રો મહત્વની અપડેટ જોવા માટે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. ચેનલ બનાવવા ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. જય હિન્દ, જય શ્રી રામ.